ગુજરાતમાં લક્ઝરિયસ કારના શોખીન અને ડેરી માલિક જોડે મહારાષ્ટ્ર રહેતા તેના જ મિત્રો દ્વારા લક્ઝરિયસ કારના નામે ₹11.50 લાખની છેતરપિંડી આચરનાર 3 પૈકીના એક આરોપીની ઉધના પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ફરાર અન્ય 2 આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. સુરતના ઉધના હરિનગર ખાતે આવેલ અંબર કોલોનીમાં રહેતા આતિફ રિઝવાન શેખ વ્યવસાય ડેરીના ધંધા સાથે સંકળાયેલા છે. ડેરીના કામકાજ સાથે સંકળાયેલા હોવાથી મહારાષ્ટ્રમાં ડેરીનો ધંધો કરતા મોહમ્મદ રઈસ શેખ, દાનિન હુસૈન શેખ અને બાસિત ખાનના સંપર્કમાં આવ્યા હતા. આતિફ રિઝવાન શેખ અને મોહમ્મદ રઈસ શેખ લક્ઝરિયસ કારના પણ શોખીન હતા, જ્યાં બંને કારની લે વેચ પણ કરતા હતા. દરમિયાન આતિફ શેખ દ્વારા પોતાને હમર લક્ઝરિયસ કાર ખરીદવી છે તેવી વાત કરી મિત્ર મોહમ્મદ રઈસ શેખ સહિત ત્રણેય મિત્રોને કરી હતી. જે બાદ પોતાની પાસે આવી જ એક લક્ઝરિયસ કાર હોવાની વાત ત્રણેય મિત્રોએ આતિફ શેખને કરી હતી. ત્યારબાદ ત્રણેય મિત્રો દ્વારા આતિફ શેખને લક્ઝરિયસ કાર બતાવવામાં આવી હતી, જેની કિંમત 35 લાખ નક્કી કરવામાં આવી હતી. જેના આવેશ પેટે પ્રથમ 5 લાખ અને ત્યારબાદ ટુકડે બીજા 6.50 લાખ રૂપિયા જેટલી રકમ આપી દીધી હતી. 11.50 લાખની રકમ આપ્યા બાદ કારનો કબજો આતિફને આપવામાં આવ્યો હતો. થોડા દિવસ સુધી આ કાર આતિફ પાસે જ હતી, જે બાદ કારના મૂળ માલિક દ્વારા અમારા પર પોલીસ કેસ કરવામાં આવ્યો છે, કાર પરત કરવી પડશે એમ કહી મોહમ્મદ સહિત ત્રણેય મિત્રોએ આતિફ પાસેથી આ કાર પડાવી લીધી હતી. જે બાદ આતિફ દ્વારા આપવામાં આવેલ 11.50 લાખની રકમ જેલમાંથી બહાર આવ્યા બાદ ચૂકવી દઈશું કહી મોહમ્મદ સહિત ત્રણેય મિત્રોએ વાયદાનો વેપાર કર્યો. એટલું જ નહીં, પરંતુ જે કાર પડાવી લીધી હતી તે કાર પણ મૂળ માલિકને પરત કરી નહોતી. આમ છેતરપિંડીનો ભોગ બનેલા આતિફ રિઝવાન શેખ દ્વારા મોહમ્મદ રઈસ શેખ, દાનિન હુસૈન શેખ અને બાસિત ખાન વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ડેરી માલિક જોડે લક્ઝરિયસ કારના નામે થયેલી છેતરપિંડી કેસમાં સંડોવાયેલ ત્રણેય આરોપીઓ મૂળ મહારાષ્ટ્ર અને મુંબઈના રહેવાસી હોવાથી ઉધના પોલીસની એક ટીમ મુંબઈ જવા રવાના થઈ હતી, જ્યાં મુંબઈના અહેમદનગર ખાતેથી મુખ્ય આરોપી મોહમ્મદ રઈસ શેખને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. જ્યારે ગંધ આવી જતા અન્ય 2 આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જેથી ઉધના પોલીસની ટીમે આરોપી મોહમ્મદ રઈસ શેખની ધરપકડ કરી સુરત લઈ આવી હતી, જે હાલ વધુ તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યારે ફરાર અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા માટે પણ પોલીસ દ્વારા ચક્ર ગતિમાન કર્યા છે. આપને જણાવી દઈએ કે જે છેતરપિંડી ડેરીના માલિક જોડે બની છે તે કોંગ્રેસના સ્વર્ગવાસ નેતાનો પુત્ર થાય છે. ઉધના પોલીસ સ્ટેશન ખાતે 1 ડિસેમ્બરના રોજ આઈપીસી 420, 409, 120B, 506(2) અને 114 મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં જે ફરિયાદી છે એમનું નામ અતિકભાઈ રિઝવાનભાઈ શેખ છે. આતિકભાઈ જે છે એ એમના જે મિત્ર હતા એમની સાથે તે ધંધાકીય વ્યવહારો કરી રહ્યા હતા. ગાડીઓ જે છે સિમ્બોલ કાર્સ જે કહી શકીએ મોંઘી ગાડીઓ, એની લેવેચ અને એના સાથે સંકળાયેલા, અને એમણે એક ગાડી વ્હાઇટ કલરની હમર ગાડી લેવાનું નક્કી કરેલું એમના જે મિત્ર છે એમની પાસેથી. એમના મિત્ર છે એ અહેમદનગર ના વતની છે અને ત્યાં આગળ એ ગાડીનો વેપાર કરતા હતા. એમનું નામ જે છે એ મોહમ્મદ અલી રઈસ શેખ. એમની પાસેથી એમણે ગાડી લેવાનું નક્કી કર્યું. આ ગાડી પેટે એમની પાસેથી 35 લાખ રૂપિયાની કિંમત નક્કી થયા બાદ પહેલાં 5 લાખ રૂપિયા અને ત્યારબાદ અન્ય એમાઉન્ટ 2-3 ઇન્સ્ટોલમેન્ટમાં લઈ ટોટલ 11.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એમને વ્હાઇટ કલરની જે હમર ગાડી છે એ આપવામાં આવી. આ ગાડી આપ્યા બાદ થોડા દિવસ પછી જે આ બનાવના આરોપીઓ છે, આ ગુનાના આરોપીઓ છે, એ મોહમ્મદ અલી રઈસ શેખ, દાનિશ હુસૈન શેખ અને બસીર ખાન, એ લોકોએ ફરિયાદીને એવું કહ્યું કે આ જે ગાડી આપને આપવામાં આવી છે એ અન્ય એક જે એના મૂળ માલિક છે એણે અમારી સામે ગુનો દાખલ કરાવ્યો છે, એટલે તાત્કાલિક પોલીસમાં ગાડી જમા કરાવવી પડશે. આપ અમને ગાડી પરત આપો અને અમે તમને તમારા પૈસા પાછા આપી દઈશું. ત્યારબાદ ગાડી પાછી મેળવી લેવામાં આવી, પણ ફરિયાદીને જે પૈસા લેવામાં આવ્યા હતા એ એને પરત કરવામાં ન આવ્યા. લાંબા સમય સુધી એમને વાયદા કરવામાં આવ્યા અને પછી એમના ફોન ઉપાડવાના જ બંધ કર્યા અને એમની સાથે ધાકધમકી આપવામાં આવી અને એના કારણે થઈ અને ફરિયાદીએ છેવટે આ છેતરપિંડીનો અને કાવતરાનો ગુનો દાખલ કરાવેલ છે. આમાં જે મુખ્ય આરોપી છે મોહમ્મદ અલી રઈસ શેખ, એની અટક કરી લેવામાં આવેલી છે. હાલે આરોપી રિમાન્ડ હેઠળ છે અને એની પૂછપરછ ચાલુ છે. અન્ય બંને આરોપીઓની તપાસ પોલીસ તરફે ચાલુ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.